જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ હું સત્સંગીમાં. મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસના આપ સર્વને જય શ્રી કૃષ્ણ. આપ સૌ આ પૂરા માસ પવિત્ર પુરુષોત્તમ માસની અમિધારા, અધ્યાય, આરતી તથા થાળ આ બધું જ રોજે રોજ મારી ચેનલમાં સાંભળી શકશો. તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આજે આપણે સાંભળીએ અમિધારા દસમી, માનીતી અને અણમાનીતી. રાજાને 2 રાણી હતી. એમાં એક માનીતી હતી અને બીજી અણમાનીતી હતી. રાજા માનીતીને બહુમાન આપતો અને અણમાનીતીને એક જૂનો એક દંડિયો મહેલ રહેવા આપ્યો હતો. માનીતીના માન બહુ અને માનના માનીતીને ગુમાન ઘણું. રૂપ હતું ને વળી એને પુત્ર હતો એટલે અભિમાન ઓર વધ્યા. અણમાનીતીને હૈયે દુઃખનો પાર નથી, પરંતુ પ્રભુ ઉપર એને અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે. એક દિવસ સૌ સારાવાના થશે. આમ દુઃખ, માન, અપમાન સહન કરે છે, પ્રભુ ભજન કરે છે, વ્રત ઉપવાસ કરે છે, ધર્મ ધ્યાન કરે છે. અધિક માસ આવે, નદીએ નહાય છે, ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત કરે છે, કાંઠા ગોરમાનું વ્રત કરે છે, પૂજા સ્તુતિ કરે છે. આમ દિવસો જાય છે. આ બાજુ માનીતી રાણીથી સહન થતું નથી અને તે અણમાનીતીનો કાંટો કાયમ માટે કાઢી નાખવો ઈર્ષાની મારી બળ્યા કરે છે. એને થાય છે કે રખેને આ ભક્તાણી વરત વર્તુળા કરેને ભગવાન પ્રસન્ન થઈ જાય ને એને વરદાન આપે તો મારું તો આવી જ બને. એ રાજાની માનીતી થઈ જાય ને મારે એની દાસી થઈને રહેવું પડે. વળી એને પુત્ર મળે તો રાજા એને રાજ આપે ને મારા કુંવરને એના સેવક થઈને રહેવું પડે. માટે અણમાનીતીને ગમે તે ઉપાય દૂર કરી દેવી જોઈએ. આમ કપટભર્યા પેતરા વિચારે છે. માનીતી રાણીની એક દાસી આ વાત જાણે છે. એને થાય છે કે રાણીને કોઈ એવો ઉપાય બતાવવો જોઈએ કે જેથી પેલી અણમાનીતીને રાજા દેશ નિકાલ આપે તો રાણી મને ન્યાલ કરી નાખે. આવા મનોરથ કરી એક દિવસ દાસી રાણીને કહે છે, બા સાહેબ, આમ નિરાશ થઈને બેસી ના રહો, કોઈ ઉપાય કરો. રાણી કહે, દાસી, તારી વાત ખરી છે, પણ ઉપાય જડતા નથી. દાસી કહે, ઉપાય હું બતાવું. જુઓ, તમારે રાજા સાહેબ બહુ ખુશમાં હોય ત્યારે ધીરે રહીને કહેવાનું કે આપણી આબરૂને કાળી ટીલી લાગે એવા ધતિંગ અણમાનીતી કરે છે. એની ચાલ ઢાલ સારી નથી. મને ચિંતા છે. આપનું હિત મારા હૈયે છે એટલે આ વાત આપને કરી છે. પછી આપની મરજી. રાણી તો દાસીને બતાવેલા ઉપાયથી ખુશ થઈ ગઈ. બોલી, જો આ ઉપાયથી અણમાનીતીનો કાંટો દૂર થશે તો તને ન્યાલ કરી દઈશ. કુદરતની લીલા અપાર છે. માનીતી રાણીએ રાજાના કાન ભર્યા ને રૂપમાં અંત બનેલ રાજા સાચા ખોટાનો વિચાર કર્યા સિવાય એક દિવસ રાણી અણમાનીતીને દેશ નિકાલ આપી દીધો. માનીતી રાણીની ખુશીનો કોઈ પાર નથી. દાસીને ન્યાલ કરી દીધી. આ તરફ અણમાનીતી દુઃખી થતી જાય છે. રસ્તે જતા 2 આંખલા ભયંકર રીતે એકબીજા સાથે લડે છે. કેમે કરતાં છૂટા પડે નહીં. અણમાનીતીને દયા આવી છે. કહે, હે પુરુષોત્તમ ભગવાન, જો મેં શ્રદ્ધા અને ભક્તિભાવથી આપનું વ્રત કર્યું હોય તો આ બંને આંખલાઓ લડતા બંધ થઈ જાય. આટલું જ્યાં બોલે છે ત્યાં જ આંખલા લડતા બંધ થઈ જાય છે. અણમાનીતી રાણીનો ઉપકાર માની આંખલા ચારો ચરવા લાગ્યા. ત્યાંથી આગળ જતાં એક વડલાનું ઝાડ આવ્યું. ત્યાં જોયું તો ભગવાનનું મંદિર છે, પરંતુ આસપાસ નરિયો કચરો ને વેલા પાંદડાથી મંદિર ઢંકાઈ ગયું છે. અણમાનીતીએ ત્યાં સાફ સફાઈ કરી જગ્યા ચોખ્ખી ચણક કરી નાખી. મંદિર પણ ચોખ્ખું કર્યું. પાસેના જળાશયમાંથી જળ લાવી ભગવાનને નવડાવી સેવા પૂજા કરી રાણી આનંદ પામતી આગળ ચાલી છે. આગળ જતાં નોળિયોને સાપ લડે છે.
અણમાનીતી તેમની પાસે ગઈ છે. જોયું તો બંને લોહી લુહાણ છે, પરંતુ એકબીજાને છોડતા નથી. રાણી કહે, નાગદેવતા, આમ લડો છો કેમ? શું તમને બેયને મરણનો ભય નથી? આ તો તમારા બંનેમાંથી કોઈ જીવશે નહીં. નાગ કહે, બહેન, ગયા જન્મમાં પણ અમે બે આમ લડતા ઝઘડતા હતા. એમાં અમારા બેમાંથી આ નોળિયો છે તે ભીલ હતો ને હું પણ ભીલ હતો. શિકારની બાબતમાં અમે બંને મારામારી ઉપર આવી ગયા, અને ત્યારે અમારા બેયના હાથમાં ધારદાર હથિયાર હતા. હવે બન્યું એવું કે અમે સામસામે જ્યાં એકબીજાને છેલ્લો મરણતોલ ઘા મારવા દોડ્યા કે ત્યાં અચાનક ક્યાંકથી હરણ દોડતું આવ્યું અને અમારા બંનેના છરા તેની પીઠમાં વાગી ગયા. આથી હરણીએ અમને શાપ આપ્યો કે પછીના જન્મમાં પણ તમે શાપ અને નોળિયો થઈ લડ્યા કરશો, અને આ અમારી હાલત છે. અમે લડતા બંધ થઈએ એવો એક ઉપાય છે. જો કોઈ પતિવ્રતા સ્ત્રી ભગવાન પુરુષોત્તમ રાયજીનું વ્રત કર્યું હોય અને જો અમારા ઉપર દયા કરી વ્રતનો પ્રભાવ આપી જળનો છંટકાવ કરે તો જ અમારો છુટકારો થાય. અણમાનીતીએ આ સાંભળતા જ કહ્યું, ઓહો ભાઈ, એમાં શું, લ્યો. આમ કહી પાસે જ જળાશયમાં હતું ત્યાંથી અંજલિ ભરી લાવી નાગ અને નોળિયા ઉપર છાંટતા બોલી, હે પુરુષોત્તમ રાય, જો મેં ખરી શ્રદ્ધા અને ભક્તિભાવથી અધિક માસ સ્નાન કર્યું હોય તો આ બંને લડતા બંધ થઈ છૂટા પડે. જય પુરુષોત્તમ ભગવાન. આમ જ્યાં કહ્યું ત્યાં તો સાપ અને નોળિયાને લાગેલા શાપનું નિવારણ થયું અને બંને છૂટા પડ્યા. પછી નાગ અને નોળિયાએ ઉપકાર માન્યો ને કહ્યું, બહેન, તું આમ જ્યાં જાય છે ત્યાંથી જ્યારે પાછી વળે ત્યારે આ રસ્તેથી જજે અને અમને મળજે. બંનેને છૂટા પાડેલી જાણી અણમાનીતીની આનંદ પામતી આગળ ચાલી છે. આમ ચાલતા ચાલતા જ્યારે ઘોર જંગલ આવ્યું છે, રાણીથી ભૂખ, તરસ અને થાકને લઈને ચાલી શકાતું નથી. થોડે જતાં તો તેને ચક્કર આવ્યા અને બેભાન થઈ પડી ગઈ છે. થોડે દૂર જ એક ઋષિનો આશ્રમ હતો. કોઈ શિષ્ય લાકડા લેવા આ તરફ આવેલો જોઈ ગયો. આશ્રમે જઈને ઋષિને કહ્યું. મહાત્માજીએ 2-3 શિષ્યોને સ્ત્રીને લઈ આવવા કહ્યું. શિષ્યો લઈ આવ્યા છે. મહાત્માએ પોતાના કમંડળમાંથી જળ લઈ અણમાનીતી ઉપર છંટકાવ કરતાં જ ભાન આવ્યું. ઋષિએ પૂછ્યું, બેટા, તું કોણ છે અને આવા જંગલમાં કેમ ફરે છે? રાણીની આંખોમાં આંસુ આવી ગયા. મહાત્માજીએ પ્રણામ કરતા બધી વાત કહી. મહાત્માજીને રાણીની વાત સાંભળી અનુકંપા થઈ છે. કહેવા લાગ્યા, દીકરી, અધિક માસ આવે ત્યાં સુધી તું અહીં આશ્રમમાં જ રહે. પ્રભુ ભક્તિ કર, ભગવાન તારું કલ્યાણ કરશે. રાણી તો આશ્રમમાં રહેવા લાગી. સેવા પૂજા કરે છે, મહાત્માજીની સેવા કરે છે, ફળ ફૂલ લાવી આપે છે, એમની પૂજાની સામગ્રી તૈયાર કરી આપે છે. આમ દિવસો વીતવા લાગ્યા. પછી તો અધિક માસ આવ્યો છે. રાણીએ અધિક માસ આખો ભક્તિભાવથી વ્રત નિયમ કરી ઉપવાસ કરી પૂર્ણ કર્યો છે. ત્યારે મહાત્માજીએ કહ્યું, દીકરી, ભગવાન પુરુષોત્તમ રાયજી તારા ઉપર જરૂર કૃપા કરશે. તારા મનોરથ પૂર્ણ થશે. રાજા તને શોધતો અહીં સુધી આવશે અને સન્માન સહિત તને લઈ જશે. આ તરફ પુરુષોત્તમ ભગવાને રાજાને સ્વપ્નમાં કહ્યું છે, રાજા, તારી રાણી જેને તે દેશ નિકાલ આપ્યો છે તે નિર્દોષ છે. તારી માનીતી રાણીએ એના ઉપર ખોટું આડ લગાવી તારા કાનમાં ઝેર રેડ્યું છે. માટે સત્વરે તેને માનપૂર્વક લઈ આવ. જો તેમ નહીં કરે તો એનો અનર્થ થશે. આટલું કહેતા તો ભગવાન જતા રહ્યા. રાજાની આંખો ખુલી ગઈ છે. ભૂલ થઈ છે, હવે એને સુધારી જ લેવી જોઈએ. પ્રધાનજીને બોલાવી બધી વાત કરી. પોતાનું રાજ્ય સોંપી રાજા પોતે રાણીને લેવા ગયો છે. ભગવાને કહ્યા પ્રમાણે ઋષિના આશ્રમે આવ્યા છે. મહાત્માજીની ક્ષમા માગી
રાણીને સાથે લીધી. પોતાના રાજ્ય તરફ જાય છે. રસ્તામાં સાપને નોળિયા મળ્યા છે. કહે, ઊભી રહે બહેન. કહી સાપે એક રાફડો બતાવ્યો છે. કહે, અહીં પુષ્કળ ધન છે, તે મારા તરફથી તને બહેન કહી કાપડામાં આપું છું. રાજાએ સેવકો મારફત રાફડામાંથી ધન કઢાવી રથમાં મુકાવ્યું. આગળ જતાં પેલું મંદિર આવ્યું છે. રાણી કહે, મહારાજ, પ્રભુના દર્શન કરીએ. બંને મંદિરમાં ગયા છે. ભગવાન ભોળાનાથની પૂજા કરી પ્રણામ કરે છે. ત્યાં જ અવાજ સંભળાયો, દીકરી, તારા વ્રત નિયમ અને સેવા ભાવભર્યા સ્વભાવથી હું પ્રસન્ન થયો છું અને તને વરદાન આપું છું. તને એક સુંદર ક્રાંતિવાન પુત્રની પ્રાપ્તિ થશે અને જગતમાં જાહેર થશે. રાજા અને રાણી ત્યાંથી આગળ ચાલ્યા તો રસ્તામાં પેલા બે આખલા મળ્યા છે. કહે, દીકરી ઊભી રહે. તે આ બે સિંગ છે. જ્યારે પણ તારા રાજ ઉપર કોઈ આફત આવે વગાડજે. આમ રાજા રાણી મહેલે આવ્યા છે. માનીતી રાણીને દેશ નિકાલની સજા કરી. અણમાનીતીને મહારાણી પદ આવ્યું છે. ત્યારે અણમાનીતી કહે, નાથ, માનીતીને ક્ષમા આપો અને રાજમહેલમાં જ તમારી રાણી તરીકે જ રાખી અપનાવો. રાજા માની ગયો છે. આમ આનંદ વર્તાયો છે. હે પુરુષોત્તમ રાય, જેવા અણમાનીતી રાણીને ફળ્યા એવા સૌને ફળજો. હવે આપણે સાંભળીએ અધ્યાય 10, દુર્વાસાનું માર્ગદર્શન. દુર્વાસા મુનિ બોલ્યા, હે વનબાળા, સાંભળ તારા દુઃખનો ઉપાય. આજથી 3જે વર્ષે પુરુષોત્તમ માસ આવે છે. આ માસમાં સ્નાન કરનારો માનવી બ્રહ્મત્યાદિ દોષોમાંથી મુક્તિ પામે છે. જો કોઈ માનવી પુરુષોત્તમ માસમાં કોઈ પણ જળાશયમાં સ્નાન કરે તો તેને 12,000 વર્ષ સુધી ગંગામાં સ્નાન કરવાથી મળે તેટલું જ ફળ મળે છે. માટે તું એ વ્રત કર. અંબરીશ રાજા પર ક્રોધ કરવાથી મેં એક કૃષ્યા પેદા કરેલી. અંબરીશે ભગવાનનું સ્મરણ કર્યું તો તેમણે ભક્તિની સહાયમાં ચક્ર મોકલી કૃષ્યાનો નાશ કર્યો. ચક્ર મારી પાછળ પડ્યું. એ ભયમાંથી મુક્ત થવા મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. મેઘાવતી બોલી, ઓ મહર્ષિ, હું તો શ્રીરામ અને ભગવાન શંકર વિના કોઈ પણને ઉત્તમ માનતી નથી. આપ પુરુષોત્તમ માસની આટલી પ્રશંસા શા માટે કરો છો? દુર્વાસા મુનિ તો આ સાંભળી લાલચોળ થઈ ગયા, પણ મિત્રની અનાથ પુત્રીને શાપ આપ્યો નહીં અને વિચાર્યું કે આ તો હજી બાળક છે. તેને પુરુષોત્તમ માસના પ્રભાવની જાણ નથી. તે શોકમગ્ન છે. તેથી મારો શાપ ખમી નહીં શકે. પણ તેનું ફળ તેણે આ નહીં તો બીજા જન્મમાં તો ભોગવવું પડશે જ. અને તેમણે વિદાય લીધી. પણ પુરુષોત્તમ માસનો અનાદર કરવાથી મેઘાવતી કાંતિહીન થઈ ગઈ. તે પસ્તાઈ અને હવે તેણે ભગવાન શિવની ઉપાસના શરૂ કરી. મિત્રો, રોજ આવી અવનવી વાર્તાઓ, ગીતો, ભજન, મંત્રોચ્ચાર આ બધું સાંભળવા માટે આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આપ સૌનો ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.